નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણના તાસ 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણ એટલે શું, નિવસન તંત્રના વિવિધ ઘટકો અને છેલ્લા તાસમાં આપણે આહાર શૃંખલામાં નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન, એમનું ટકાવાર પ્રમાણ અને છેલ્લે આપણે આહાર ઝાડ વિશે વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આહાર શૃંખલા એટલે શું તો કે પ્રત્યેક સજીવ પોષણ માટે ક્રમિક રીતે એકબીજા પર આધાર રાખતા હોય છે, જેના લીધે આહાર શૃંખલાની રચના થાય છે. આ આહાર શૃંખલા જ્યારે શાખાયુક્ત બને છે, પ્રત્યેક સજીવ આહાર માટે 2 અથવા 2 કરતાં વધારે સજીવો પર આધાર રાખતો હોય છે, જેના લીધે એક શાખાયુક્ત આહાર શૃંખલાની રચના થાય છે, જેને આપણે આહાર ઝાડ કહીએ છીએ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે આ આહાર શૃંખલામાં ઉર્જા, પોષક દ્રવ્યો અને જરૂરી ઘટકોના વહનની સાથે સાથે કેટલાક બિનજરૂરી ઘટકોનું પણ વહન થાય છે, અને તે માટે જરૂરી એવા જૈવિક વિશાલનની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુદ્દો છે જૈવિક વિશાલન. જૈવિક વિશાલન તો તમને સૌને એમ થાય કે જૈવિક વિશાલન એટલે શું, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ સજીવો ક્રમિક રીતે આહાર અને પોષણ મેળવવા માટે એકબીજા પર આધારિત છે, જેના લીધે આહાર શૃંખલાની રચના થાય છે. આ આહાર શૃંખલા દ્વારા પ્રત્યેક સજીવોમાં ઉર્જા અને પોષક દ્રવ્યોનું વહન થતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આહારની સાથે જરૂરી ઉર્જા અને પોષક દ્રવ્યોનું પણ વહન થાય છે, જેના લીધે પ્રત્યેક સજીવને જરૂરી ઉર્જા અને પોષક દ્રવ્યો મળી રહે છે. પરંતુ આ નિવસન તંત્રમાં થતા જૈવિક ઘટકોના વહનની સાથે ઘણીવાર જૈવ અવિઘટનીય પદાર્થો પ્રવેશ કરે છે. એટલે કે જ્યારે કોઈ એક સજીવ બીજા સજીવ પાસેથી પોષણ મેળવે છે, તો જૈવિક ઘટકોની સાથે જૈવ અવિઘટનીય પદાર્થો પણ તેના શરીરમાં પ્રવેશ કરે છે, અને જેમ એક પોષક સ્તરમાંથી બીજા અને ત્રીજા એમ ઉપલા પોષક સ્તરમાં જતા જઈએ, તેમ આ જૈવ અવિઘટનીય પદાર્થો જે છે એની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય છે. પહેલાં તો હું તમને એ કહું કે જૈવ અવિઘટનીય પદાર્થો એટલે શું, તો કે એવા પદાર્થો કે જેનું વિઘટન થતું ન હોય અને જે એક પ્રકારે સજીવો માટે ઝેર સમાન હોય. જે પદાર્થો સજીવો માટે ઝેર સમાન હોય, જે સજીવ શરીરને ખૂબ જ મોટું નુકસાન કરે, તેવા ઘટકોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. એક રીતે કહીએ તો સામાન્ય રીતે આહારમાં રહેલું ઝેર, જે દરેક સજીવો માટે નુકસાનકારક હોય છે. જૈવિક વિશાલન એટલે શું તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ, મોટા ભાગના વિદ્યાર્થીઓ ખેડૂત પુત્ર છે, તેઓ સૌ જાણે છે કે આપણે કૃષિ એટલે કે ખેત ઉત્પાદન વધારવા માટે જંતુનાશકો, કીટનાશકો અને કેટલાય બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૃષિ પ્રવૃત્તિઓમાં જંતુઓ અને રોગોને દૂર કરી મબલક પાકના ઉતારા માટે ખેડૂતો દ્વારા જંતુનાશક દવાઓ, કીટનાશક દવાઓ તેમજ નીંદણનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હોય છે. એ ખાતરોના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં તો વધારો થાય જ છે, પણ સાથે સાથે એ જે કૃષિ ઉત્પાદન લેવામાં આવ્યું છે, એમાં જે ફળ છે, જે શાકભાજી છે, જે અનાજ છે, એમાં જૈવ અવિઘટનીય એટલે કે ઝેરી પદાર્થો પ્રવેશ કરે છે, અને એ પદાર્થોનું અન્ય સજીવો જે છે એ ખોરાક તરીકે આરોગ્ય છે, જેથી તેના શરીરમાં પણ આવા ઝેરી પદાર્થો જે છે એ પ્રવેશ કરે છે. જૈવિક વિશાલન એટલે શું, ફરી એકવાર કહું છું કે કૃષિ ઉત્પાદનો વધારવા માટે
જંતુઓ, રોગો, નિંદણો કૃષિ ઉત્પાદનો વધારવા માટે, કૃષિના ઉત્પાદનોને વધારવા માટે, જંતુઓ, રોગો, નિંદણોને દૂર કરવા માટે જે કૃષિમાં જંતુનાશક, નિંદણનાશક અને કીટનાશક દવાઓ તેમજ બેફામ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, જેના લીધે આ પદાર્થો ભૂમિમાં અને પાણીમાં ભળે છે અને ભૂમિ અને પાણીના સ્ત્રોત દ્વારા તે લીલી વનસ્પતિમાં પ્રવેશ કરે છે. આ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તૃણાહારી પ્રાણીઓ. તેથી લીલી વનસ્પતિઓમાંથી આ જૈવ અવિઘટનીય પદાર્થો, આહારની સાથે રહેલા ઝેરી પદાર્થો તૃણાહારી પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. તૃણાહારી પ્રાણીઓ પાસેથી માંસાહારી પ્રાણીઓમાં પ્રવેશ કરે છે અને માંસાહારી પ્રાણીઓ તરફથી ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. અને જેમ જેમ એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર એટલે કે ઉપલા પોષક સ્તરમાં જતા જાઓ તેમ આ ઝેરી પદાર્થોનું પ્રમાણ, તેની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય છે. એટલે કે લીલી વનસ્પતિઓમાં જે ઝેર સમાન ઘટકો છે તેની કરતાં તૃણાહારી પ્રાણીઓમાં એનું પ્રમાણ વધી જાય છે. તૃણાહારી પ્રાણીઓ કરતાં માંસાહારી પ્રાણીઓમાં એનું પ્રમાણ વધી જાય છે અને માંસાહારી પ્રાણીઓ કરતાં ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓમાં એનું પ્રમાણ વધી જાય છે, જે દરેક સજીવો માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો આ જૈવિક વિશાલન એટલે આહારમાં પોષક દ્રવ્યો અને ઉર્જાની સાથે ભળતું એક પ્રકારનું ઝેર છે જે તમામ સજીવોને નુકસાન કરે છે, જેને આપણે બંધ કરવું જોઈએ. ઘણીવાર તમે વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું છે ફૂડ પોઈઝનિંગ અથવા તો ફૂડ કેન્સર. એટલે કે કેટલાય બધા શહેરોમાં કે કેટલાક એવા વિસ્તારોમાં ઘણા બધા નાના નાના બાળકો કે અન્ય લોકોને ફૂડ કેન્સર થતું હોય. એટલે કે ફૂડ કેન્સર એટલે તેઓ જે બહારની વસ્તુઓ, જે શાકભાજી, અનાજ જે ખાય છે, જે હાઇબ્રિડ હોય, જેમાં જંતુનાશક અને કીટનાશક દવાઓનો ઉપયોગ કરી તેનો વિકાસ કરવામાં આવેલો હોય, તો એવા ફળ, અનાજ અને શાકભાજી ખાવાને લીધે આપણા શરીરમાં જે છે એ ઝેર એકઠું થાય અને ફૂડ કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે આ આહાર શૃંખલામાં ભળતા જૈવ અવિઘટનીય પદાર્થો એટલે કે આહાર શૃંખલામાં ક્રમિક રીતે ભળતા આવા ઝેરી પદાર્થો જે છે એને ભળતા અટકાવવા જોઈએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજી વાત કરું કે કોઈ પણ આહાર શૃંખલા હોય, કાલે મેં વાત કરી હતી ગયા તાસમાં કે કોઈ પણ આહાર શૃંખલા હોય તેના ટોચના સ્થાને કોણ છે ખબર? મનુષ્ય. કોઈ પણ આહાર શૃંખલાના ટોચના સ્થાને ઉપલામાં ઉપલા પોષક સ્તરે મનુષ્યનો સમાવેશ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જૈવિક વિશાલન દ્વારા ઝેરી પદાર્થો લીલી વનસ્પતિઓ પાસેથી તૃણાહારી પ્રાણી, તૃણાહારી પ્રાણીથી પાછી માંસાહારી અને માંસાહારીથી ઉપલા પોષક સ્તરમાં જાય એમ એની સાંદ્રતા વધતી જાય છે. તો સૌથી વધુ પ્રમાણ એનું શેમાં જોવા મળશે? આપણામાં, મનુષ્યમાં તેનું સૌથી વધારે પ્રમાણ જોવા મળશે. એટલા માટે મનુષ્યને તેનાથી બચવા માટે, તમામ સજીવોને તેનાથી બચવા માટે આ જૈવિક વિશાલન જે છે એ ઘટના દૂર કરવી જોઈએ. જૈવિક વિશાલનમાં જે આહાર શૃંખલામાં જૈવ અવિઘટનીય પદાર્થો ભળે છે એને ભળતા અટકાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું, જૈવિક વિશાલન એટલે શું? તો કે કૃષિ ઉત્પાદનો વધારવા માટે જે રંગ રસાયણો, કીટનાશકો, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, આ ખાતરો માટી અને પાણીમાં ભળીને લીલી વનસ્પતિઓમાં જાય છે. લીલી વનસ્પતિઓ પાસેથી તૃણાહારી પ્રાણીઓ, ત્યાંથી માંસાહારી અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓમાં આ પ્રવેશ કરે છે અને ધીમે ધીમે આ જૈવ અવિઘટનીય પદાર્થો જે છે એની સાંદ્રતા વધતી જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જૈવિક વિશાલન કેટલા અંશે આપણને નુકસાન કરે? તો મનુષ્ય એક નહીં, તમામ સજીવોને આ જૈવિક વિશાલનની જે ઘટના છે એ નુકસાન કરે છે. ઘણા બધા કેન્સર સ્વરૂપે કે ઘણા બધા રોગો સ્વરૂપે આ આપણને નુકસાન કરે છે. એટલે બને ત્યાં સુધી જૈવિક વિશાલન ઘટાડવું જોઈએ. જૈવિક વિશાલન કઈ રીતે ઘટે? તો કે જૈવિક વિશાલન ઘટાડવા માટે સૌપ્રથમ તો કૃષિ ઉત્પાદનોમાં જે જંતુનાશક, કીટનાશક અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો નિયંત્રિત ઉપયોગ કરવામાં આવે. અનિયંત્રિત બેફામ રીતે
અનિયંત્રિત સ્વરૂપે બેફામ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનો ઉપયોગ નિયંત્રિત જરૂરી માત્રામાં જ તેનો ઉપયોગ થવો જોઈએ. કોઈ કૃષિ ઉત્પાદન લેવા માટે, વધારે મબલક પાક લેવા માટે આપણે જંતુનાશક, કીટનાશક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે ન કરવો જોઈએ, પરંતુ જરૂરી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અને સાથે સાથે જો બને તો આપણે તો એમ જ કહીએ છીએ કે રાસાયણિક ખાતરો, કીટનાશક અને જંતુનાશકનો ઉપયોગ કરવો જ ન જોઈએ. તો કે ખેતી કઈ રીતે કરવી? તો કે કૃષિ ઉત્પાદન લેવા માટે, ખેતીનું ઉત્પાદન વધારવા માટે આપણે જૈવિક ખેતી કરવી જોઈએ. જૈવિક ખેતી એટલે તો કે સેન્દ્રિય ખાતરો, વર્મી કમ્પોસ્ટ ખાતરો દ્વારા, જૈવિક ખેતીના દ્વારા એક મબલક પાક આપણે લઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં આવા કીટનાશકો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં જ કરવા દેવામાં આવે છે. તો અમુક જગ્યાએ તેવા કીટનાશકો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણે જૈવિક ખેતી કરવી જોઈએ. સેન્દ્રિય ખાતરો અને અન્ય જૈવિક પદાર્થો દ્વારા કૃષિ ઉત્પાદન વધારવું જોઈએ કે જેથી આવી જૈવિક વિષાણુની ઘટના ન બને, જેથી આહાર શૃંખલામાં ઝેરી પદાર્થો ન ભળે અને તમામ સજીવોના શરીરમાં આ ઝેરી પદાર્થોનું પ્રમાણ ન આવે. એટલા માટે આપણે જૈવિક ખેતી અથવા તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી ખેતી કરવી જોઈએ. અન્ય જગ્યાએ પણ આપણે બને ત્યાં સુધી આવા ઝેરી પદાર્થોનો ઉપયોગ ન કરીએ તો આપણે આ જૈવિક વિષાણુની જે ઘટના છે એની અસરને ઓછી કરી શકીએ છીએ અને સજીવો પોતાનું જીવન સારી રીતે જીવી શકે, વૃદ્ધિ તેમજ વિકાસ કરી શકશે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા જોઈ, આહાર ઝાડ જોઈ, જૈવિક વિષાણન જોયું. હવે આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો છે, એ બે પ્રશ્નો વિશે વાત કરીએ. પાઠ્યપુસ્તકમાં આવતા બે પ્રશ્નો, એમાં પહેલો પ્રશ્ન છે પોષક સ્તરો એટલે શું? પોષક સ્તરો એટલે શું? પહેલો પ્રશ્ન છે પોષક સ્તરો એટલે શું, અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આવતું ઇન્ડેક્સ પ્રશ્ન છે પહેલો કે ભાઈ પોષક સ્તરો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આહાર શૃંખલામાં 2 કે 3 સરણમાં રહેલી હોય છે. જે આહાર શૃંખલા છે એ 3 અથવા તો 4 તબક્કાઓ દ્વારા પૂરી થાય છે. એ આહાર શૃંખલામાં પોષકના જ્યાં 3 કે 4 સરણ છે, આ 3 કે 4 જે તબક્કાઓ છે તેને પોષક સ્તર કહેવામાં આવે છે. તો પોષક સ્તર એટલે શું? તો પોષક સ્તરની વ્યાખ્યા હું અહીંયા લખું છું. પોષક સ્તર એટલે શું? તો કે આહાર શૃંખલામાં પોષણના વિવિધ તબક્કાઓને કે સરણને પોષક સ્તર કહેવામાં આવે છે. આહાર શૃંખલામાં રહેલા પોષણના વિવિધ તબક્કા અથવા તો સરણને પોષક સ્તરો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ શૃંખલા 3 કે 4 સરણની હોય છે. આ પ્રત્યેક સરણને એક પોષક સ્તર કહેવામાં આવે. જેમ કે પ્રથમ પોષક સ્તર આપણે સૌ જાણીએ છીએ ઉત્પાદકો, બીજું પોષક સ્તર આપણે જાણીએ છીએ પ્રાથમિક ઉપભોગીઓ, ત્રીજું પોષક સ્તર તો કે દ્વિતીય ઉપભોગીઓ, ચોથું પોષક સ્તર તો કે તૃતીય ઉપભોગીઓ. આ પ્રત્યેક જે પોષણના તબક્કાઓ છે, પોષણ મેળવવા માટે ક્રમિક રીતે જે સજીવો એકબીજા પર આધાર રાખે છે, તે પ્રત્યેક પોષણના તબક્કાને પોષક સ્તરો કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી
તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. આપણે કાંઈ નથી કરવાનું, કોઈ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપવાનું. જેમ કે આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ, એમાંનું એક ઉદાહરણ હું તમને કહું કે ભાઈ ઘાસ, જેમાંથી આહાર મેળવે છે ઉંદર, ઉંદર પાસેથી આહાર મેળવે છે સાપ, અને સાપ પાસેથી આહાર મેળવે છે સમડી. તો આમાં 4 પોષક સ્તર છે. પહેલું પોષક સ્તર ઘાસ, બીજું ઉંદર, ત્રીજું સાપ અને ચોથું સમડી. તો એના વિવિધ પોષક સ્તરો જણાવવાના છે. કયા કયા પોષક સ્તર છે? તો કે આ ઘાસ જે છે એ પ્રાથમિક પોષક સ્તર, જેને ઉત્પાદકો કહેવામાં આવે છે. ઉંદર જે છે એ બીજું પોષક સ્તર, જેને પ્રાથમિક ઉપભોગીઓ પણ કહેવામાં આવે છે. સાપ જે છે એ ત્રીજું પોષક સ્તર, જેને દ્વિતીય ઉપભોગી કહેવામાં આવે છે. જ્યારે સમડી જે છે એ ચોથું પોષક સ્તર, જેને તૃતીય ઉપભોગી કહેવામાં આવે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને સમજી શકીએ અને લખી શકીએ. 2 માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર કહું છું, પોષક સ્તરો એટલે શું અને કે આહાર શૃંખલાનું ઉદાહરણ આપી વિવિધ પોષક સ્તરો સમજાવો. તો કે આહાર શૃંખલામાં રહેલા પોષણના વિવિધ તબક્કાઓ કે સ્તરોને પોષક સ્તરો કહેવામાં આવે છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પોષક સ્તરો 3 કે 4 હોય છે. ઉદાહરણ છે ઘાસ, ઘાસનો ખોરાક, ઉંદર, ઉંદરનો ખોરાક. ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ઉંદર, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સમડી. તો ઘાસ જે છે એ પ્રાથમિક પોષક સ્તર એટલે કે ઉત્પાદકો, ઉંદર દ્વિતીય પોષક સ્તર એટલે કે દ્વિતીય પ્રાથમિક ઉપભોગીઓ, સાપ જે છે તૃતીય પોષક સ્તર એટલે કે દ્વિતીય ઉપભોગી, અને સમડી જે છે એ ચોથું પોષક સ્તર એટલે કે તૃતીય ઉપભોગીમાં સમાવેશ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? વિદ્યાર્થી મિત્રો આમ તો આ દરેક વાત આપણે કરેલી છે, પણ અહીં પ્રશ્ન સ્વરૂપે હું તમને ફરી એકવાર પુનરાવર્તન કરાવું છું. બાકી આ વાતો આપણે કરી નાખેલી છે. કે ભાઈ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? બીજો પ્રશ્ન છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા એટલે કે વિઘટકો શું કામ કરે છે નિવસન તંત્રમાં? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્ર, આપણે નિવસન તંત્ર વિશે ભણી ગયા. નિવસન તંત્રના વિવિધ ઘટકો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જેમાં જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. આ વિઘટકોની ભૂમિકા શું છે? તો કે આપણે સૌ જાણીએ છીએ. પહેલા તો વિઘટકો કહેવાય કોને? તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી પોષણ મેળવવા માટે આધાર રાખતા સજીવોને વિઘટકો કહેવાય. કારણ કે એના ઉપરથી એનું કાર્ય ખબર પડે. એ છે પણ એના ઉપરથી એનું કાર્ય ખબર પડે. વિઘટકો તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી, મૃત જીવિત નહીં, મૃત એટલે કે મરી ગયેલા, મૃત શરીરમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહે છે. બીજું વિદ્યાર્થી મિત્રોનું કાર્ય, એની ભૂમિકા શું છે? તો તેનું કાર્ય છે મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓના શરીરમાં જે કાર્બનિક પદાર્થો છે એ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓના શરીરમાં જે જટિલ કાર્બનિક પદાર્થો છે, આ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે.
અને આ જ અકાર્બનિક પદાર્થો વનસ્પતિઓને પોષણ મેળવવા માટે પાછા ઉપયોગી બને છે. આપણે આના વિશે પણ આગળ વાત કરી છે. ફરી એકવાર કહું છું, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. તો કે નિવસન તંત્રમાં રહેલા વિઘટકો પ્રાણીઓ અને મનુષ્યના મૃત શરીરમાંથી પોષણ મેળવે છે અને સાથે સાથે તેમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે અને આ સરળ અકાર્બનિક પદાર્થો પાછા વનસ્પતિઓને પોષણ મેળવવા માટે ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી નિવસન તંત્ર, પર્યાવરણમાં રહેલું નિવસન તંત્ર, પર્યાવરણમાં રહેલા તમામ સજીવો અને તેમનું જે ભૌતિક પર્યાવરણ સાથે જે સંકળાયેલા છે એ નિવસન તંત્રના વિવિધ ઘટકો, નિવસન તંત્રમાં રહેલા સજીવો પોતાનો આહાર, ઉર્જા, પોષક તત્વો કઈ રીતે મેળવે છે તે માટે આહાર શૃંખલા, નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન, આહાર ઝાડ, જૈવિક વિશાલનની આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ, પર્યાવરણમાં વિવિધ સજીવો રહે છે અને દરેક સજીવો જે છે એ કોઈકનું કોઈક શારીરિક કે જૈવિક ક્રિયાઓ કરતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ દરેક સજીવોમાં એક સજીવ એટલે કે મનુષ્ય એક એવો છે કે જે પર્યાવરણને કોઈક એવી પ્રવૃત્તિઓ દ્વારા નુકસાન પહોંચાડે છે. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ કોઈ એક સજીવનું નથી, માત્ર મનુષ્યનું પર્યાવરણ નથી. પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે મનુષ્ય જવાબદાર છે. પણ કોઈ પણ સજીવ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં અને મોટા ભાગના સજીવો પર્યાવરણને કુદરતી રીતે નુકસાન નથી પહોંચાડતા. પણ માનવની કેટલીક એવી પ્રવૃત્તિઓ, કારણ કે મનુષ્ય જે છે એ આધુનિક ટેકનોલોજીને સૃષ્ટિ પર લાવ્યો છે, જેના લીધે ઘણી બધી સમસ્યાઓ હલ થઈ છે, ઘણા બધા ફાયદાઓ મનુષ્યને મળ્યા છે. પણ સાથે સાથે એ આધુનિક ટેકનોલોજી અને કેટલી એવી માનવ પ્રવૃત્તિઓ કે જેના લીધે આ પર્યાવરણને ખૂબ જ માઠી અસર થઈ રહી છે. પર્યાવરણ દિવસે ને દિવસે બગડતું જાય છે. પર્યાવરણ બગડશે તો વિદ્યાર્થી મિત્રો એની અસર સૃષ્ટિ પર રહેનારા તમામ સજીવોને થશે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણને નુકસાન જો કોઈ કરશે તો એનું નુકસાનની ભરપાઈ તમામ સજીવોને કરવી જોઈશે. તમામ સજીવ સૃષ્ટિ જે છે એને નુકસાન પહોંચશે. પણ આપણે જોઈએ આગળ કેટલીક એવી આપણી પ્રવૃત્તિઓ કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એમાંની બે પ્રવૃત્તિઓ વિશે આપણે વાત કરવાની છે. એક છે ઓઝોન સ્તરનું વિઘટન અને એક છે નકામા કચરાનું વ્યવસ્થાપન. કેટલી બધી એવી માનવીય પ્રવૃત્તિઓ છે કે જે પર્યાવરણને અસર કરે છે. તો એમાંની બે પ્રવૃત્તિઓ, એક ઓઝોન સ્તરનું વિઘટન અને એક બીજી છે નકામા કચરાનું વ્યવસ્થાપન. એમાંની પહેલી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીએ કે ભાઈ ઓઝોન સ્તર કેવી રીતે બને છે અને તેમનું કેવી રીતે વિઘટન થાય છે. ઓઝોન સ્તર અને તેનું વિઘટન. વિદ્યાર્થી મિત્રો, આપણે સ શબ્દથી પરિચિત છીએ. ધોરણ 7, 8 અને 9માં ઓઝોન વિશેની થોડી ઘણી વાતો આપણે કરી છે. વિદ્યાર્થી મિત્રો, ઓઝોન સ્તર અને તેનું વિઘટન પર્યાવરણમાં ખૂબ જ મહત્વનો એવો અણુ છે. ઓઝોન જે છે એ વાતાવરણમાં આપણથી ઊંચે વાતાવરણના જે 4 સ્તરો છે એમાંનું જે બીજું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર. આ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ આવેલું છે. પૃથ્વી જે છે એ ઓઝોન આવરણથી રક્ષાયેલી છે. આજે પૃથ્વી જે છે એ ઓઝોન આવરણથી રક્ષાયેલી છે. પૃથ્વીની ફરતે ઓઝોનનું આવરણ રહેલું છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી જે છે એ ઓઝોન આવરણથી ઢંકાયેલી છે. ઓઝોન જે છે એનું પહેલાં તો આપણે નિર્માણ જોઈએ, ત્યારબાદ તેનો ઉપયોગ જોઈએ અને ત્યારબાદ એ ઓઝોન સ્તરનું વિઘટન કઈ રીતે થાય છે તે જોઈએ અને છેલ્લે એને અટકાવવા માટે શું કરવું જોઈએ, શું કર્યું છે તે જોઈએ.
તો સૌપ્રથમ ઓઝોન શું છે? તો કે ઓઝોન જે છે એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનાવવામાં આવે છે. આવી રીતે ઓઝોનનું પૃથ્વીની છાયા ફરતે આવરણ છે. ઓઝોનનું સૌપ્રથમ બાબત, ઓઝોન એટલે શું? તો કે ઓક્સિજનના 3 પરમાણુઓથી બનતો એક ઘટક એટલે ઓઝોન. ઓક્સિજનના 3 પરમાણુઓથી ઓઝોન બને છે. કેટલા પરમાણુઓથી? 3. ઓક્સિજનના 3 પરમાણુઓથી ઓઝોન બને. ઓઝોનનું અણુસૂત્ર આપણે સૌને ખબર છે. ઓઝોનનું બંધારણ કે એનું અણુસૂત્ર આપણને ખબર છે. શું છે? O3. ઓક્સિજનના કેટલા પરમાણુ? 3. O3. આ ઓઝોન આમ તો બહુ મોટું ઝેરી એક ઘાતક પદાર્થ છે. જો એ વાતાવરણમાં, આપણા વાતાવરણમાં, સજીવ સૃષ્ટિને જરૂરી એવા વાતાવરણમાં જો એનો પ્રવેશ થાય તો એ ઘાતક વિષ છે. પણ આપણાથી દૂર રહી વાતાવરણના ઉપલા સ્તરમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું જે આવરણ છે એ આપણાથી દૂર રહી આપણને ઘણી બધી રીતે ઉપયોગી બને છે. ઓઝોનનું આવરણ ક્યાં આવેલું છે? તો કે વાતાવરણના ઉપલા સ્તરમાં અથવા તો વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં. વાતાવરણનું ઉપલું સ્તર, તો કે વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ જરૂરી એવો પ્રશ્ન છે. ઓઝોન, ફરી એકવાર કહું છું, ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે ઓઝોન. ઓઝોનનું અણુસૂત્ર છે O3. વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ આવેલું છે. આ ઓઝોન જે છે એ મેં કીધું એમ ઘાતક વિષ છે, પણ ઉપલા સ્તરમાં રહી આપણને ખૂબ જ ઉપયોગી બને છે. ઓઝોન જે છે એ ઓક્સિજનના અણુમાંથી જ બને છે. વિદ્યાર્થી મિત્રો, જે ઓક્સિજનનો અણુ છે આપણે સૌ જાણીએ છીએ કે ઓક્સિજન આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ. ઓક્સિજનના 2 પરમાણુઓ હોય તો તમામ જારક સજીવોને શ્વસન માટે ઉપયોગી બને છે. પણ જો ઓક્સિજનના 3 પરમાણુઓ હોય તો એ સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલું જે વાતાવરણમાં જે એનું આવરણ છે ઉપલા સ્તરમાં, વાતાવરણના ઉપલા સ્તરમાં જેનું આવરણ છે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી બને છે. ઓઝોનનું નિર્માણ જોઈએ આપણે. ઓઝોન બને છે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? ઓઝોનનું નિર્માણ તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યમાંથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને આપણે પાર જાંબલી કિરણો કહીએ છીએ, કે ભાઈ સૂર્ય જે પ્રકાશના કિરણો પૃથ્વી પર ફેંકે છે એમાંના કેટલાક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે. આ સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણો જે છે, આ સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોના લીધે ઓક્સિજન અણુનું વિઘટન થાય. શું થાય? ઓક્સિજન અણુનું વિઘટન થાય અને સ્વતંત્ર ઓક્સિજનના પરમાણુઓ બને છે. અને આ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજન અણુ સાથે જોડાય ઓઝોનનું નિર્માણ કરે છે. જોઈએ આપણે ફરી એકવાર કહું છું, સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા અને ઊંચી ઉર્જા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પાર જાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને ટૂંકમાં UV કિરણો કહેવામાં આવે છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી ઓક્સિજનના અણુનું વાતાવરણના ઉપલા સ્તરમાં વિઘટન થાય. O2નું વિઘટન થાય. કોની મદદથી? અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા. પાર જાંબલી કિરણો, જેને ટૂંકમાં લખાય UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા વિઘટન. વિઘટન થાય એટલે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું પ્રકરણ 1 વિઘટન, કે કોઈ એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા 2 કરતાં વધારે નિપજ મળતી હોય તો તેને વિઘટન કહેવામાં આવે છે. તો અહીં એક જ પ્રક્રિયક છે જેમાંથી 2 નિપજ બને છે. ઓક્સિજનના એક પરમાણુમાંથી ઓક્સિજનના 2 અણુ છૂટા પડે છે. ઓક્સિજનના એક પરમાણુમાંથી ઓક્સિજનના એક અણુમાંથી ઓક્સિજનના 2 સ્વતંત્ર પરમાણુ છૂટા પડે છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન અણુ સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોની મદદથી
વિઘટન પામે છે અને ઓક્સિજન અણુનું ઓક્સિજનના પરમાણુમાં સ્વતંત્ર રીતે રૂપાંતરણ થાય છે. આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોન કહેતા O3 સંયોજનનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ છે ઓઝોનનું નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં પૂછાય છે ઓઝોનનું નિર્માણ. આમ તો આખો પ્રશ્ન જ મોસ્ટ આઈએમપી છે પહેલેથી માંડીને છેક સુધી. ઓઝોનનું નિર્માણ કઈ રીતે થાય? તો કે સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો કે જે ઓઝોન અણુનું વિઘટન કરી ઓઝોનના અણુને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં રૂપાંતરિત કરે છે. અને આ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ વાતાવરણના ઓક્સિજન અણુ સાથે જોડાય ઓઝોનનું નિર્માણ કરે છે. આ વાતાવરણમાં રહેલા ઓઝોન આવરણનો ઉપયોગ શું છે? તમને વિદ્યાર્થી મિત્રો થતું છે, કારના સાહેબ વાત કરે છે કે ઓઝોન આપણને ઉપયોગી છે, ઓઝોન આપણને ઉપયોગી છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોનનો ઉપયોગ શું છે? તો કે એ સૂર્યમાંથી આવતા આ જે પારજાંબલી કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે આપણને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બસાવે છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, માત્ર એક ઉદાહરણ આપું તમને કે સૂર્યમાંથી જે આ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આવે છે, સૂર્યમાંથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે આ પારજાંબલી કિરણો આવે છે, જેને ટૂંકમાં UV, U એટલે અલ્ટ્રા, V એટલે વાયોલેટ, UV કિરણો કહેવામાં આવે છે. તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો તમામ સજીવોને નુકસાન કરે. એની ટૂંકી તરંગ લંબાઈના કારણે તમામ સજીવોને નુકસાન કરે. ઉદાહરણ સ્વરૂપે કે જો એ પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે અને પૃથ્વીના તમામ સજીવોના સંપર્કમાં આવે તો ચામડીનું કેન્સર પણ થઈ શકે અને બીજા વિવિધ રીતે પણ આપણને નુકસાન કરી શકે છે. તો આવા પારજાંબલી કિરણોથી આપણને રક્ષણ આપવાનું કાર્ય કરે છે ઓઝોન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓઝોન સ્તરનું નિર્માણ અને ઓઝોન સ્તરનો ઉપયોગ જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જ વાત કરી કે પર્યાવરણમાં એવી કેટલીય માનવ પ્રવૃત્તિઓ છે કે જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કે જ્યાં ઓઝોનને પણ નુકસાન પહોંચાડે છે. ઓઝોન આવરણને નુકસાન પહોંચે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ઓઝોન આવરણને નુકસાન પહોંચે તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સજીવ સુધી પહોંચે અને સજીવને ચામડીના રોગો તેમજ ચામડીના રોગો થવાની શક્યતા રહેલી છે એ પારજાંબલી કિરણોથી. તો આ ઓઝોન આવરણનું વિઘટન થાય છે કઈ રીતે? તો કે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ઈસવીસન 1980 થી જ્યારે વિશ્વભરમાં આધુનિક ટેકનોલોજીનો ઉદય થઈ રહ્યો છે ત્યારથી ઈસવીસન 1980 થી કેટલી બધી માનવ પ્રવૃત્તિઓ કે જેના લીધે ઓઝોન સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને ઓઝોન સ્તરમાં આ થતા ઘટાડાના લીધે પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે છે અને સજીવોને નુકસાન પહોંચાડે છે. છેલ્લે ઈસવીસન 1980 થી ઓઝોન સ્તરમાં ઘટાડો થવા માટેનું મુખ્ય પરિબળ કોણ છે ખબર છે? એક માનવ સંશ્લેષિત વાયુ જેનું નામ છે CFC નામ તમે જાણ્યું છે. CFC આપણે ધોરણ 9 માં પણ આવી ગયું. ક્લોરોફ્લોરોકાર્બન્સ. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1980 થી ઓઝોન સ્તરમાં સતત ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ હતું ક્લોરોફ્લોરોકાર્બન. પણ 1987માં UNEP સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, તમામ દેશ જ્યારે પર્યાવરણ સાથે એકબીજાની સાથે હળીમળીને પર્યાવરણ માટે સોલ્યુશન લાવતો હોય એવી એક સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જ્યારે ઇંગ્લિશમાં UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP 1987માં આ સંસ્થા દ્વારા, આ કાર્યક્રમ દ્વારા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા 1987માં જ્યારે કાર્યક્રમની યોજના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું
કે ઓઝોન સ્તરમાં જે થતો ઘટાડો છે એનું મુખ્ય કારણ છે ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે આપણે રેફ્રિજરેટરમાં રહેલા તમામ પદાર્થોને ઠંડા રાખવા માટે, ઠંડા વાતાવરણને ઉત્પન્ન કરવા માટે આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હતો 1986 સુધી. 1986 પછી આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા 1986 સુધી જે CFC નું જે ઉત્પાદન હતું એ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું. 1986 પછી CFC ના ઉત્પાદનને બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે ઓઝોન સ્તરમાં નુકસાન પહોંચાડનાર સૌથી મોટો વાયુ જે છે એમાં CFC નું નામ હતું. એટલા માટે વિશ્વના તમામ દેશો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા CFC ના ઉત્પાદનને 1986 સુધી સીમિત રાખવામાં આવ્યું. ત્યાર પછી ક્લોરોફ્લોરોકાર્બન જે છે એનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. આવી જ રીતે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવા માટે બીજા પણ કેટલાય બધા વાયુઓ છે, જેમ કે એક છે CFC, S, એક છે HFC, H અને એક છે NO. વિદ્યાર્થી મિત્રો, આ દરેકના પૂરા નામ યાદ રાખજો, પૂછાય છે. CFC નું પૂરું નામ આપણે સૌ જાણીએ છીએ, મેં લખ્યું છે ક્લોરોફ્લોરોકાર્બન. એ જ રીતે HFC હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. હાઇડ્રોફ્લોરો માત્ર ક્લોરીન જગ્યાએ શું આવશે? હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. અને બાકી આપણે જે પરિવહન માટે જે સાધનો વાપરીએ છીએ અને એના ધુમાડામાંથી બહાર આવતો નાઇટ્રસ ઓક્સાઇડ, NO, નાઇટ્રસ ઓક્સાઇડ, એવા ઘણા બધા વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો કે જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. એટલે કે ઓઝોન ગર્ત. ઓઝોન ગર્ત એટલે શું તો કે પૃથ્વીના આવરણમાં બીજા વાતાવરણના ઉપલા સ્તરમાં રહેલા ઓઝોનના આવરણમાં જો કોઈ ઘટાડો થાય તો તેને ઓઝોન ગર્ત કહેવામાં આવે છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો ઓઝોન વિશેની વાત, કે ઓઝોન એટલે શું તો કે ઓક્સિજનના 3 પરમાણુઓથી બનાવવામાં આવે છે ઓઝોન જે છે એ ઘાતક વિષ છે, પણ વાતાવરણના ઉપલા સ્તરમાં રહે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. ઓઝોનનું નિર્માણ તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો દ્વારા ઓક્સિજન અણુનું વિઘટન થઈ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બને છે. આ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય ઓઝોન નું નિર્માણ કરે છે. આ ઓઝોનનો ઉપયોગ તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી તમામ સજીવોને બચાવે છે. શું કામ તો કે ઈ પારજાંબલી કિરણો જો સજીવ સૃષ્ટિ પર આવે તો એના લીધે ચામડીના રોગો કે કેન્સર થઈ શકે છે. એનાથી બચાવવાનું કામ કોણ કરે છે તો કે પારજાંબલી કિરણોથી બચવા માટે જરૂરી ઓઝોનનું આવરણ. આ ઓઝોન આવરણમાં વિઘટન કઈ રીતે થાય તો કે 1980 ના દાયકાથી ઓઝોનના આવરણમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો. એનું મુખ્ય કારણ તો કે રેફ્રિજરેટરમાં એટલે કે ફ્રીજમાં વપરાતો માનવ સંશ્લેષિત વાયુ ક્લોરોફ્લોરોકાર્બન્સ CFC ક્લોરોફ્લોરોકાર્બન કે જે ઓઝોન આવરણમાં નુકસાન પહોંચાડવા માટે ખૂબ જ જરૂરી હતો. જેનું ઉત્પાદન ઘટાડવા માટે શું થયું તો કે 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા CFC ના ઉત્પાદનને 1986 સુધી સીમિત રાખવામાં આવ્યું. ત્યારબાદ તો કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે જેથી ઓઝોન સ્તરને કોઈ નુકસાન ન થાય. આવા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવાવાળા બીજા પણ 2 વાયુઓ છે, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ HFCH અને એક નાઇટ્રસ ઓક્સાઇડ કે જે વાહનોના ધુમાડામાંથી બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઓઝોન સ્તરના નિર્માણ, ઉપયોગ, વિઘટન અને ઓઝોન સ્તરના ઉત્પાદનને ઓઝોન સ્તરને નુકસાન કરતા વાયુઓ વિશે વાત કરી. નમસ્તે.